હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને શહેર અને ગામડામાં મળતી સબ્જીઓના ડિફરન્ટ વિશે વાત કરીશ. આપણે એવું સમજીએ છીએ કે ગામડામાં લોકોનો વિકાસ નથી, પણ ત્યાં ખાવાનું સારું છે. જ્યારે શહેરોમાં આપણને વિકાસ દેખાય છે, પણ આપણે ખાવામાં સારું પામી નથી શકતા. એનું એક એક્ઝામ્પલ તમને હું આજે દેખાડીશ. જે શહેરમાં આપણે ખાઈએ છીએ એ શાકભાજી અને હું ગામડેથી લાવેલ શાકભાજીમાં કેટલો ડિફરન્ટ છે. જે આજે મારા મિત્રોએ મને વાડીએથી તાજી ઉતારીને આપી છે સબ્જી, એમાંની એક ભીંડો છે, આપણે ભીંડી જે કહીએ છીએ એને. હું તમને બંનેનો ડિફરન્ટ દેખાડીશ. જુઓ મિત્રો, આ છે આપણા શહેરોમાં મળવાવાળી, સિટીમાં મળવાવાળી ભીંડી, અને આ જુઓ, આ છે ગામડામાં પાકતી અને લોકો ખાતા હોય તેવી ભીંડી, અને એ પણ ડિફરન્ટ કલરમાં, અલગ અલગ કલરોમાં. અને એની સાઇઝ જુઓ, એની ક્વોલિટી જુઓ, અને આ ત્રણેયનો ફરક એક સાથે જોવો હોય તો પણ જુઓ. આ એક વેચ જેવી થાય છે, એની કરતાં પણ મોટી છે, જ્યારે આ ખાલી એક આંગળી જેટલી છે. તો હવે આપણે વિચાર કરો કે ગામડામાં વિકાસ કદાચ ઓછો હોય છે, પણ ખાવાનું શુદ્ધ અને સારું હોય છે. જ્યારે શહેરોમાં આપણે શું ખાઈએ છીએ એ આપણને બધાને ખબર જ છે.